તમારે આ હાઈવે પકડવો હોય ને હાઈવે તો આ બધા રસ્તા ધીરે ધીરે છોડવા પડે તો હાઈવે પકડાય એમ છે. બાકી મય ગોટારીઓ માર માર કરે તો હાઈવે ના પકડાય. આટલી તો સમજણ આપવી જોઈએ. લગ્ન કરવું હોય તો એક જોડ જ નક્કી કરવું પડે, પછી બધે હોદાના ભીડવી રખાય. પેલા શીખો. હા, પેલી નોની છોકરી પેલું ગામે લગ્ન થયું ને તો એની માને કે માં એક હાહુ લઈ આલ ને. એન માં કે બેટા હાહુ ના આવે, તાકે હરો લઈ આલ કે ગાડી હરો ના આવે કે તો કે દિયોર લઈ આલ. બેટા ના આવે દિયોર તો હું કરે તો આવે, તાકે એક ધણી કરો ને એટલે બધો ફ્રી મેં આવે. સમજાય છે એમ? એક નક્કી કરો તો બધો ફ્રીમાં આવે કે ના આવે? હવે લગ્ન કરવા વાળા કરે તો ગણ નહીં કે તો એક જ મોણો હે લેબલ જેટલો ચિયોક માહો કે ચિયોક બનેવી કે ચિયોક મોમો કે ચિયોક કાકો કે ચિયોક કોતી દાદો કે ચિયોક તો ખડ્ડુ છે મેં કે ચિયોક ખાટ્યો મેં કે એકની ઓહ જ લેબલ એટલો. એક તો જ છે ને વધારે છે પણ લેબલ તો જો બીડીઓમાં ફરક છે. જુઓ બીડીઓનો પોનમ નહીં કશું ફરક પણ દોરોમાં ફરક. લાલ કારો ધોરો પીરો સૂકો એકનો એક જ. તો એમોય વડીલો આમ દબાવે. પોષી છે ભરેલી બોલો એમ હોવો અનુભવ થાય. વિચાર કરો આપણે એમ જાણે કે બીડી એક નહીં, બીડી એક મય દબાવે છે સૂકો જેટલો છે. પૂનમ શેકણી હોવ જોવે, દળ જેવી શેકણી ના રાગ આવે કે થોડી ભભરી હોય તો સારું. લે એ અને શેકણી હું કે એના હાથની તો ચા ના પીવાય. હા ખાય તમે જો તો હું કહેતા તમે જો તો આર પાર જાય જોણે ગોડાઉન મેલ્યું છે કે હું ખબર નહીં. અને તમારે જો શેકામ તો આમ કરી દે અને જો મારા જેવો તાલ મેં ઓહ મહારાજ આવી જા પૂરી ફટોફટ તું ચા મેલું રકેબ્યો એને જ પાલવડું. રકેબીનું છે એટલે ખબર પડે કે મરી જા. હું પેલા એ ચા નહીં પીતો એમ કહું કારો તલમય આવી જાય. 6 ફોટા સપાઈ ના આવે ગોડાઉન મેં જઈને. મેં તો પેલા જ નહીં પીતો હતો. અને એ તો આગળ પણ બુધાલાલ ખાતો મેં તો જોયો છે. બુધાલાલ હો ખાતો થઈ ગઈ બુનો કે અમારે તો કે ગમે તે થાય હવે બા કે અમારે તો કામ કરવાનું, વાહેદું ભરવાનું, 4 વાગે ઉઠવાનું, એમના પપ્પાને ટિફિન બનાવેલું. એટલે અમે તો બુધાલાલનો કરંટ ના મારીએ ને તો વાહેદો ના ભરાય. મેં બહુ સારું કહેવાય લો બુધાલાલ. લાલ થઈ ગયો હતા ભાઈ. એની આઈટમ તો બુનો એ ઉઠાઈ છે કે ના મારે તો ખાવું પડે કે હ બા. અને પેલો ગારતો હોય ને તો હુચેરે ને તો શીખી ગયો. પછી કે મેલડીએ દારૂ પી અલ્યા માં છે જગતની એ પીતી હે પણ આપણા મોં તો બેઠો ને એટલે પેલે તો બેહાડ દીધો કે હશે ખોમી હોય. અરે એ તો જગતજનની જગદંબા છે. આ ભગવાનની જે વાત રાજા એ પ્રધાન કેતો મન થાય ને સાહેબ રાજા કેતો આત્મા થાય. બરોબર લક્ષ રાખો. મનને જો સુધી કાબુ નહીં કરો ને ત્યાં સુધી ગમે તેટલી ભણતર ભક્તિ કદી કોમ નહીં લાગે. આ મન બહુ વિચિત્ર છે, ચંચળ છે, ચંચળ. અહીં બેઠા હદી તો હદી ઠર્યા ને કઈ નહીં બેહવા દે. હમણાં જોજો અમુક ઉભા થશે ચામ કે એનું મન માનતું જ નહીં. મનને મનાવવા માટે આ ભજનો સત્સંગો થાય છે. કેમ કે સત્સંગ સંતનો સંગ કરવો હોય તો સત્સંગ કરવો પડે. અને ખાટુનો સંગ કરવો હોય તો એની ફોજમાં જવું પડે. ખાટ્યા એટલે સમજો છો કે તમારા માટે ગોઠવો. તમે જુઓ સાહેબ સંતો એ પ્રધાનને કીધું કે મારે ભગવાનને જુઓ છે ક્યાં છે મને બતાવો. કોઈ દુઃખ ના લગાડતા હો. આ તમને ખુલાસો કરું છું. આપણી સાચી વાતને જાણવા માટે હું થોડો ઊંચો જોશું એટલે કોઈ દુઃખ ના લગાડે. જેમ સેમ માનજો ના નહીં. એને જાણી અને ભક્તિ કરજો સાહેબ. જીવનમાં તમે પણ ધન બનશો, ખોટું નહીં પણ એને પારખવાની જરૂર છે. રાજાએ કીધું કે જેટલા નગરમાં પૂજારી હોય, ભક્ત હોય, ગુરુ હોય બધા લઈને આવો. અને જે વખત લઈને જાન ગુરુને પૂછ્યું કે ભગવાન ચો છે એ ખબર નહીં હો ભાઈ, કરીએ છીએ ખરા. એક તમે જો તો કમ્પ્લેન્ટ જોઈને પોકીને કીધું મંદિરમાં ભગવાન છે તાકે હેડો બતાવો જમનો છે.
હવે મૂર્તિ હોય આપણા જીવનમાં ઓખમ કમરો હોય ને તો મૂર્તિ દેખાય, ઘણો પથ્થરો દેખાય, તો ઘણો ભગવાને દેખાય, પણ દ્રષ્ટિમાં ફરક હોય ને તો એક દેખાય નહીં. જે પૂજારી હોય ને તો સાહેબ એ દરરોજ આરતી કરે ને વિશ્વાસ છે કે હું જે સેવા કરું છું ને મારી તટસ્થ ભક્તિ છે એનું નક્કીપણું છે એટલે એની આરતી કરે છે અને વિશ્વાસ છે મારો ભગવાન છે. મંદિર ખોલ્યું અને સાહેબ જોયું તા તો તમે જો તો મૂર્તિ કે આયા ભગવાન, તારે ફટ લઈને કીધું કે આ તો મૂર્તિ છે, ભગવાન ચો છે, તારા મારા જેવે ઘડી ભગવાન ચો છે. પેલો કે હલવાયો, રાજા લઈને આવ્યો નું હલવણો. રાજા કે હું કારી કોટડીમાં નાખો, હાટકા મેલો 2-3 તોણી મય બે હાડી મેલ્યો. પણ છેલ્લે એક દીકરી 8 વર્ષની દીકરી કીધું કે રાજા ઓનો જવાબ જોઈતો હોય તો મારી 8 વર્ષની દીકરી જવાબ આલ દેશે. વિચાર કરજો, નાનો છોકરામાં જે જ્ઞાન છે ને એ મોટોમાં ઓછું પડે છે. આપણે જેવું થયું, નાનો સોરમ કુદાળ કશું હતું જ નહીં. આપણે બુન કે આ તાર કાકો, એવું કીધું ને આપણે છોકરો નાનો હતો, આ તાર કાકો, તાર કાકાને તાર બાપાને બનતી નહીં એટલે આપા જવાનની બેટા તે દરનું સોરાને બનતું જ ના હોય. કારણ કે ભાઈ ગાલ્યું જેવું તે જે બી નાખવાનું તું એ બી ના નાખ્યું, બીજું નાખ્યું તેના ફણગા અવરા ફૂટ્યા. કાકો મારો દુશ્મન કે લે તારે કીએ દન દુશ્મન, તાર બાપાને તાર કાકા થઈ, તું તો સીધો સટ જ હતો, પણ બી નાખ્યું એટલે આ બીનો ફણગો ફૂટ્યો. અને તમે જો તો સાહેબ રાજાને એક જ પારક સાહેબ એક દીકરી એટલું કીધું કે રાજા દૂધ લાય, એ દૂધમાં ઘી છે કે નહીં એનું થોડું પારક કર. દૂધમાં ઘી હોય કે ના હોય? હોય ને. એક લેબોરી લેબડાની હોય, એ લેબોરીમાં લેબડા હશે કે નહીં હોય? લેબડા હશે ને લેબોરીમાં. પેલી લેબોરી હો ડાર બનાવે લેબોરીના પાહા જતા રહેતા તો કે લેબોરીમાં તો લેબડો થોડો હોય, ડાર હોય એમ ના કહેતા છીએ ને બા ઊંધું થઈ જાય. લેબડાનું જે લેબોરી છે એમાં લેબડા છે અને લેબડામાં લેબોરી છે ને, બરોબર ને? આ બહુ સમજો. કારણ છે તો કાર્ય તો છે ને, સત્ય છે તો અસત્ય હશે ને, અત્યાર રાત છે તો કાલ હવાર છે ને. આ નક્કી કરવાનું છે. જન્મ છે તો મૃત્યુ છે, તો જન્મ કનો થાય? તો જન્મ શરીરનો થાય અને મૃત્યુ પણ શરીરનું જ થાય. તમારું કુદાળ મૃત્યુ હોય ના, અને જેનું મૃત્યુ થાય એ જન્મે ના. આવન જવન શરીરની છે, તમારી નથી. એટલે ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું કે અર્જુન હું અજન્મા છું, હું જન્મતો નથી, આવતો નથી કે જતો નથી, મને પાણી ભીજવી નથી શકતું, મને કોઈ બાળી નથી શકતું, કે મને કોઈ હુકવી નથી શકતું, એવો હું ન્યારો છું. તા એના કોણ છે? એ હોભરે એવો ખરો? એ કશું અડે એવું જ નહીં તો હોભરે ખરો? હોભરે જ ના. તા હોભરે એ જીયો નહીં કહેતા કે બેરો થઈ ગયો, એ ખહી ગયો દેવ એટલે એનો દેવ છે. આ બધા જે બેઠા છે ને 52 તત્વના વીર જે, એમાં દેવ છે. નાકનો દેવ હોય માવડિયો, શરદી થાય ને તો શાક વઘારજો, સુગંધ જ નહીં આવે. ટ્રાય મારવો જ મારી લે. શરદી લાવવાની હોય મમરી ખાઈ જાઓ 2-4 ફીટ, કાલ શરદી થઈ જાય. પછી શાક વઘારો સાહેબ, એનો હું ગંધ નહીં આવે, એનો દેવ ખાઈ જાય. ગંદકી હોય ને તો ભગવાન ના હોય, આટલું લખી રાખો. એક ભાઈ કે ચમનું બોલો છો કે ભગવાન ના હોય? કે કોઈ જગ્યા એવી નહીં હોય ની અણી મેલે એટલી જગ્યા કે ભગવાન વગર ખાલી હોય, અને તમે ના પાડો છો કે કાદવમાં ભગવાન તો હોય. કે મેં તો બલાણામાં ભગવાન ખરો? તા કહો તમારા પત્ની ભગવાન છે? તો કહો તમે મારો છો? મેં તો 2 લાફા. તમારા પત્ની તો તમે આવી હુણાવો છો, તો ભગવાન નહીં એમાં? હે ભગવાન હોય ની અણી મેલે એટલી કે જગ્યા ખાલી નહીં. આવું કહેશે ને ગીતામ ભાઈ? કહેશે કે નહીં કહેતા? તો એવું કહેશે તો તમને કેવું લાગે? ભગવાન આમ બધે છે કે નહીં એવું લાગે છે? માવડિયા ફૂલમાં ભગવાન ખરો કે નહીં? ભાઈ આમ થઈ ગયું છે. મને તો નવું હો ભરવા મળે આજે. એમ કે છે પહેલી વાર મળ્યો નમૂનો એમની કહેજો. નમૂનો આવ્યો એમ કેવા ઘણા તો, અને ઘણા એમ કહેતા વ્યાજ જેટલું છે.
હજુ તો ઠેકોણો નહીં ના હું કહેવા નીકળ્યું છે એને પહેલાં ના તો અમે છીએ અલ્યા તા એ આમ એને પહેલાં બધું બંધ કરો કશું છે ઊંચું નેચું જશે ને તો ડખાત છે. ભગવાન સર્વસ્વ રહેલો છે પણ સંતોએ તો કેવી ભૂમિકામાં હવે મેં હમણાં વાત કરી કે ભગવાન ફોટા જેવો નહીં પણ સાહેબ એ નિરાકાર છે એવી વાત કરી. સાચું બોલજો, તેલના ડબ્બા હોય કે ના હોય? હોય ને, હોય કે ના હોય? હોય હોય ને તેલના ડબ્બા. મને લાગતું પતરોના ડબ્બા જોયા છે મેં પણ તેલનો ડબ્બો હજુ સુધી જોયો. બે ડાગરે પતરોના ડબ્બામાં તેલ હોય એવું ના લાગતું? એવું જ હોય ને, પતરોના ડબ્બામાં તેલ હોય તો એ તેલ હે તો હદી ડબ્બાની કિંમત, તેલ હે તો હદી ડબ્બાની કિંમત, અને તેલ પૂરું તો પછી ડબ્બાની કિંમત 15 રૂપિયા કે 20 રૂપિયા લઈ જાઓ ઉઠાવો. વાત સાચી. એમ તમે આ શરીર એક ડબ્બો જ છે, જો સુધી તેલ છે ત્યાં સુધી તમારી વેલ્યુ છે, અને જે દન તેલ પતી જો તે દન આ ડબ્બાની કોઈ કિંમત નથી. તો હવે સાચું બોલજો, ડબ્બા ઉપર લેબલો હોય કે ના હોય? તિરુપતિનું હોય, કૈલાસનું હોય, વિમલ છાપ હોય, આવો લેબલો હોય ને. તો આ લેબલો જો લડે એવું નહીં લાગતું તમને? કે મુકેશરામને ચમલાયા આગળ કે ના કે તે હોની પર જો લડાયા લેબલ ઉપર. જીતેન્દ્ર બારી આયા કોટો એમને જોરદાર તાલીથી વધાવો. હે આપણે બધા હોને જો લડીએ છીએ, થોડું ધ્યાન આલજો, સુરતા પકડ કરજો, પછી આ હાડ નહીં છે એટલે પૂરેપૂરું સુરતા કઈ આગળ રાખવાની છે ધ્યાન આલજો. બધા હોને જોઈને લડે છે ડબ્બા, ડબ્બા જોઈને લડે ને. આમ શાંતાબુન હોય તો કે બહુ કહેવાનું જો તમારે તો બહુ ગુસ્સો આવે કે એ હોન જોઈને બોલ્યો, લેબલ જોઈને લડાય છે. ડબ્બા ઉપરના લેબલને જોઈને આખી દુનિયા લડે છે સાહેબ. જયદન તેલને જોઈને લડ્યા હોત ને તો આજે દુનિયામાં એક થઈને ભજન કર્યું હોત, કોઈ દાડ ઝઘડા ના હોત. હા, આપણા લેબલો જોઈ જઈને ફાઇટિંગો કરે કે આ લેબલ વાળો અહીં પાસ જોઈએ જ ના કે, એટલે લેબલે ખોટું કર્યું છે કે તેલે? તેલ સર્વસ્વ તમારી અંદર જે બિરાજમાન છે એ સાહેબ એક છે ને કબીરો બોલે છે, કબીર કુવા એક હે પનિહારી અનેક ન્યારે ન્યારે બર્તન ભયો, પાણી સબમાં બધામાં પાણી એક જ છે. પણ સાહેબ બધો ઠેબરો જોઈ લડ્યા, પણ જો વાત સમજાઈ ગઈ હોત તો દુનિયામાં કુદાડ ઝઘડો હોત જ નહીં. અને જે આપણી મય પેઠું છે ને એ ગાલવા વાળા અમુક અવરા છે. સાચું બોલજો, બલાડું નેકરી જાય તો આપણે ખરેખર પાછા રિવેશમાં જઈએ કે નેકરી જઈએ? બા કે બલાડી નેકરી જી કે બા નિહારું કહેવાય કે અપસુકન થયું, એવું કને કહ્યું? હા, અપસુકન થયું એ ઉંદેડા ખાવા ના નેકરે રાતે? મોણ હોય એકલો જ નેકરે જો હોય તો આપણું જ રાજ, કોઈ બલાડો કોઈ જન જનાવરનું રાજ જ ના હોય. પણ આપણે નક્કી કરી બેઠા છે બા, ભ્રમે જ ભૂત. આપણે નક્કી કરો. તમારા ગોમ મેં મારા અહીંથી આવવાનું થયું, સારું પેલું નદી જેવું છે કોતેડું મંદિરની આ બાજુ, એ બીવડાવતો હોય તમને ખબર, પણ મને ખબર તો બીક કને લાગે? જેને ખબર હોય એને લાગે કે નહીં ખબર એને લાગે? મને હોધો જ નહીં બેઠો કઈ બીવડાવે તો હું તો ને હેરજું હેડતો રાજપૂતની જેમ. પણ તમને ખબર હોય એટલે અહીંથી ઊભો થાય ને એટલે પૂછે ઘેર આવું હુલ્યા જમ બિલબા બીવડાવતું નહીં કે એકલો જેને કોઈક ભરતી જાય તો તે ના જાય જ, ઊભો જ ના થાય હતી. કે ભ્રમ એ મોટામાં મોટું ભૂત એ આપણી અજ્ઞાનતા છે સાહેબ. લખી રાખો, એકદમ બનેલું એવું. પેલો છોકરો દરરોજ નદીએ નાવા જતો રહે, નદીએ તે નદીએ નાવા એટલે એના બાપાને એમ થયું કે આ કોક દા ડૂબીને મરી જશે તો બી ઉડાવી દીધો કે બેટા ભૂત રહેશે જતો ના. તો છોકરું ફાર ખાઈ ગયું, તે બંધ થઈ ગયું નદીએ જવાનું. અને એક દિન એનો જ બાપો બીમાર પડ્યો તો હોમી તો હે વેદ રે, હવે લેવા જવાનું તો એને જ મોકલવો પડે ને. તે છોકરાને કીધું બેટા જા હું તાકે તો ભૂત રે ત્યાં ચમ જવાનું, ફાર તો એને જ ગાલી. એટલે પાછું એને તો દોરો કરી આલો પાસે ગોઠો મારીને કે જાનતું અહીંથી. તે પેલા ભ્રમ થોડો મટ્યો, તે જૈન વેદને લઈ આવ્યો, દવા કરી, અને ત્યાર પછી પાહો પૂછ્યું બાપા દોરાનું શું કરું? પેલો કે પાછો હલવાણું ઊભી કર્યો ને કે દોરો મને હાલ દે, ના તો ખાલી મેં દોરો કર મારે એકદમ બનેલું માવડ્યું. તાણા ભક્તિ નથી હોરી ને એટલે મારા માતાજી કે કેળો બહુ સટકા મારે કે સહેજ સહેજ વારે મને તો પકડ કરાવી થી કે દોરો કરાવી લાવો ને કે.
તે મેં બુદ્ધિ દોડાઈ. મંદિર હશે ને ત્યાં આવી જઈને પેલું અગરબત્તીને તું માડો હતો ને તે કાળો દોરો ઉપર ઘૂમેડીને પોસ ગોઠો મારી દીધી. અને પછી ઘેર બાવરે મેં તું બધે હમણાં જ કલ લઈને આવ્યો. તે બોલો તરત બોધ્યું કે મને તો ફરક પડી ગયો. પછી મને વિચાર આવ્યો કાં તો વિશ્વા બેઠો, બાકી કોઈ ફરક છે હું તો આ વિચાર તો કરો. વચ્ચે જ જતો, મળવા તો નતો જ જતો. વચ્ચે જઈને મુરસ હાલે ને એની જ મુરસમાં થોડું કંકુ નાખીને ગુમે નાખવું આમાં ફટોફટ. એ ખાય ને એટલે કે હા હવે મને તો કે હણકો મટી ગયો. મેં તો વાહ મંત્ર મને સારો ફાવે. મેં તો મન બાપ મનને આવી ભક્તિમાં રચ્યું પચ્યું કરો. સાહેબને માનજો, પાથી દાદાને માનજો, મને એનાથી કોઈ નથી. પણ એને જાણજો. સંતો તો એવું કહેશે કે જીવનમાં પોણી હોય અને તિલક ના થાય. બધા જાણો છો પોણી હોય ને તિલક થાય નહીં તો પછી ઓમ પવનને તિલક થાય, તાગની તિલક થાય. એના માટે વિવેક છે. તમે જુઓ ભૂંગરું જે બોર હોય ને બોર, એ બોર કો કે રીંગ કો આ બાજુ બોર કોણ તમે પેલું બોર કરાવે તો એને તિલક ભૂંગરાન થાય પણ પોણી ના થાય. તો ચેતન રૂપી જે મય જે રહેલો છે એને તો તિલક ના કરી શકીએ, પણ ભૂંગરાન તિલક કરીએ એટલે એનો વિવેક થઈ ગયો એવું નક્કી થાય ને થાય. પણ આપણે આવું સમજવા ના આવે. આ તો આવે એટલે પૂછે કે મારા ટીન્યાને જોતા રહેજો ને, કે મારા ટીન્યો મોટો થઈ ગયો તે જો શું કરે. પેલા બે એકદમ વેવાય બે આવી જાય એટલે કે મારે તો આગળ ભગત થઈ જવું. જપ હવે મજા આવી ગઈ. મેં કે મહારાજે તો જબરું સત્સંગ કર્યું કે તે ભગત થઈ ગયો. અને બીજે દિન વેવાઈને ફોન આવ્યો કે તમે ભગત થઈ જાય એટલે તમારે મારે મેર ના આવે. તા કે ચમ મારે પીવા જોઈતું ને તમે ભગત થઈ જા તો આપણો બેનો વેવાઈને મેરથી ચમ આવે. કે પેલો કે ભલે હું ભગત થયો છું પણ તમારે જોઈતું હશે હું લઈ આલી. તે ગામમાં જેટલો ઠેબરો હતો ને, અને હોબરી લેજો જે દારૂ ગારતા હોય ને બાપ, એ ગારીને જે ઘરનો મોણો પીવા આવે છે ને ઘેર ઝઘડો કરે ને એના સાહેબ જેટલા નેહાકા લાગે ને એટલા જગતમાં બીજા કોઈના નેહાકા નહીં લાગતા. આ તો ગારતો હોય નો મમ કરે જોવે જેટલું પડે બરોબર હુંચી રે. આમાં લાવો તો જ પાણી વધારે દેડો પડે કે એવું નહીં નક્કી. એ તો નહીં ગારતો હોય એટલે ખબર ના હોય, પણ આ તો કોક હોય એની વાત કરું છું. પેલો એડો કુકડી બરોબર સેવતી હોય ને એમાં ડખાવાળો સાઈડમાં કાઢ નાખે, બધાને ખબર હોય. તે અલે આમ તો ડખો એવું થાય કે ના થાય. તો સેવાઈ જાય એને પછી હાચવવું પડે. તો કે કાગડા તૈયાર જ રે, કાલ જોજો કાગડા. એવું બધું નહીં વાપરવાનું. સત્સંગો કે એ તો બધા નવરાશે. તો હમણાં કઈ કમાઈને જતા રહેવાના. આ પૈસા મેલ્યા છે ને આયા તે કે આટલા બધા પૈસા થયા મહારાજને. બોલ ઓ બા કે કમાઈ ગયો કે બાઓ કે. પણ સાહેબ એ કેમ આલે છે, શું કામ આલે છે એને કોઈ સમજતા. સાહેબ ગુરુને જેદન તન મન ધન શીશ અર્પણ કરવાનું આવે. આજે તમે જે ફૂલ સાથે, ફૂલનો અર્થ થાય કે હલકા, ફૂલ જેવા થઈ ગયો, ભારે નહીં, હલકા થઈ. અને સાહેબ જે તમારો તન મન ધનમાં જે પડેલું છે એ તન સમજી, ધન સમજી, મન સમજી એ પૈસો અને એક ફૂલ મૂકી અને ગુરુને એમ કહેશે કે હે જગતના નાથ, હે પરમ પિતા પરમાત્મા, મારો સદગુરુ તું છે, મારો ભગવાન તું છે. બસ તારી જોડે માગણી બીજી નહીં, પણ મારું જે વર્ચસ્વ પડેલું છે હું તને અર્પણ કરું છું અને મને સતબુદ્ધિ આલજે. આટલું માગવા માટે મફતનું નથી લેતો, આલ્યા પછી લેશે. સાહેબ ભગવાનને પ્રાપ્ત કરવો હોય ને તો કોક આલવું પડે. એમને એમ કુદાડ મેર આવે નહીં. વિચાર કરજો જેદન શિશુપાલ, મહાભારતમાં શિશુપાલને જેદન સુદર્શન ચક્રથી ભગવાન એનો વધ કર્યો ને તારે એનો ઓગરી પર ખરો જાય ને લોહી ને કરી ગયું. એટલે દ્રૌપદીએ એની પોતાની હાડીનો શેડો ફાડીને બોધ દીધો. તારે ભગવાને કીધું કે જેદન તને ધર્મ સંકટ આવે ને મને યાદ કરજે તો હું એક એક તારનું મૂલ તને ચૂકવે. અને ભગવાને એક એક તારનું મૂલ ચૂકવ્યું હતું. જોજો આપણે તો મંદિરે જવાનું ચાલુ કરે, ભગવાન 5 નારિયેળ સડાવે પણ 2 લાખની લોન થઈ જજે. કે 5 નારિયેળમાં 2 લાખની લોન કરી હાલતો હોય છે. એને ખાવ ડાયરેક્ટ ના ખાઈ લે ફોડી. 5 લાખની લોન જોઈને 5 નારિયેળો 100 રૂપિયાનો લો.
વાહ ભગવાનને ભગવાન કે તમે કહો તો હું 56 જાતના ભોગ લાવે તો હા કર્યા જ હોય. 56 જાતનો તો ભોગ હમુર ગોઈ નહીં, હા કર્યા ખો કે ભગવાન પ્રસાદ ખાય એવો ખરો. અમુક અમુક ટોન માર દઉં છું હા આવી એટલે કહો ભગવાન પ્રસાદ ખાય એવો ખરો. તમને કેવું લાગે? સાચું બોલો. રામદેવ ભગવાને સમાધિ લીધી એવું ખરું? સારું ચાલો કે બસમાં બેઠા બરોબર, આમ કંડક્ટર હોઈ જાય ચાલે કે ના ચાલે? ચાલે ને. પેસેન્જર હોઈ જાય તોય, પણ ડ્રાઈવર હોઈ ગયો તો મેર પડી જાય કે ના પડી જાય? મૂકો તારા યાદ છે એટલે તમારી જોડે વાત કરે. મૂકો કાલે રોમ રમી જાત કાલે જ મહારાજ આયેલા આ જતા રહ્યા. અહીં પછી તમે 500 નો ફોટો મેલીને એમ કહો મહારાજ સત્સંગ કરો, બોલે ખરો એ જો એટલું તમે જાય છે. તમારા ઘેર હવે ગણપતિ લગ્ન સિઝન આવી, એ ગણપતિ દોરે ને બધા દોરો છો તે એ સાચું બોલજો દોરે. કુદાર દિવાલને પગે લાજો કુદાર કોઈ અને દોરે તેને કહો બાપા મારા નાથ હે શિવ શક્તિના દીકરા એ દિવાલે કુદાર ના નમતો હોય અને તે દન દોરે પછી કે જય ભગવાન. બલાડી એકદમ ઉંદેડાને ખોતર તેલી આમ કરી અસલી છે કે ડુપ્લિકેટ છે. તે ફોતરું નીકળ્યું તે બલાડી ખબર પડી કે આ ઉંદેડો ડુપ્લિકેટ છે, મારા કોમનો નથી. નીકળ્યો કીડીઓ લાડવા તમે જુઓ તો એવા બનાવેલા પેન્ટરે હો જોણે ખાય એવા. તે ધીરે રહીને આમ ઉપર આમ બરોબર બસકું મારી જોયું પણ કલર ઉખડ્યું પણ લાડવો ના ગળ્યો લાગ્યો. કીડી કે મોનો ના પણ ડુપ્લિકેટ છે. નીકળી જાય કોમ લાગ્યું પ્લાસ્ટિકના ફૂલમાં ભમરા ટકે. સમજો છો? હાસુ બોલજો રામદેવ યાદ છે કે નહીં? છે ને. જો આ વાતો બહુ નક્કી કરજો. સંતો તો શું કે છે આ વાતો બહુ જેણી રે જેણી મારા સંતો ભાઈ મોટા કોવાળા કોઈના કાપે લોખણ કાપે શેણી. ઢગલો કીડીથી આમ મોરસ કોતી વેરાઈ ગઈ હોય તો કીડીઓ એની અવેર કરી નાખે પણ હાથીથી ના થાય. આ શીખો. કડીઓ કામ કરતો હોય ને જો ઘણા કડિયા આમ એટો મેલીને કમ્પ્લેટ કરતા હોય ને તો ડાયા ઘણા હોય એમ એટના મેલસન મહારાજ કે ઓમ મેલો દાતા તું ગોઠવીને બેસી જા. પેલા એ નહીં ફાવતું તે જો ના આવડે એ જ જઈને પૂછે કે એટ થોડી કોમ મેલ એ ખબર ઓળંબો કરવાનો બધી ખબર છે. તું હખણો ઉભો રહે ને રહોડું બનાવતો હોય ને એને કે તા એક ચાસણી થઈ કે તા તું જોઈ લે એક ચાસણી થઈ કે નહીં. ડાયા જ ઘણા જો હોય તો બસ કરે એને કરવા દેતા જ નહીં. ઘણા તમે જુઓ તો નજરે નરી વાંસે જોતા હોય ને કોઈ પેપર વાંચતા હોય ને ત્યાં પૂછે શું કરો હો તો એ વાંધરો છે આ વાંસે હે કે શું કરે એ દેખતો નહીં હોય. આ સતી વાંખે વાંધરા નહીં. નોકરી કરતા હોય એને પૂછે હોમો નોકરી કરો ઉડન ખટેલા તા શું એનું પૂછવાનું. આવા ને આવા મુક્તો તમે જુઓ તો સાચું બોલો અત્યારે રામદેવ છે કે નહીં? છે ને. કઈ રીતે છે? એક ભાઈ પૂછ્યું લેંબુ કેવું હોય? પેલો કે ગોર. મેં તો મૂર્ખા ખાટું હોય. પેલો કે વાતે હાથી કે ભગવાન મેં તો આટલો છે કે આટલો? પેલો કે એ ખબર નહીં. એની અસીમ છે સાહેબ. સીમો છે. આ શરીર છે. શું છે? શરીર એક દન બન્યું બરોબર. ધ્યાન આલજો હજુ સમજવા જેવું છે. આ તો ખાલી થોડા પોઈન્ટ મારું છું. બળદ ગાડું લઈને નીકળ્યું ને તે ગાડું ચોમાસામાં ફસાઈ ગયું. 450 રૂપિયામાં વેચી ખાઈ ગયો. 450 રૂપિયા. હવે 400 રૂપિયા વેચી ખાઈ ગયો એટલે પેલો રડ્યો કે મેં તો ગાડું વેચી દીધું. કે તે ગાડું વેચી દીધું? તો કે હોવ. હેડ કે ગાડું જ વેચી છે? તા કે હોવ. તે પેલા કીધું તને તો ગાડું આલ્યું ને 450 તા કે હોવ. પૈડો તો નહીં આલ્યો ને ગાડાનો? તા કે ના. ચાલ કાઢ કે. પેલા કીધું કાઢીને મેળ દીધો. ગાડું જ આલ્યું છે ને? તો કે હા. જુહરી તો નહીં આલી? તા કે ના. એ ભાઈ જુહર ઉઠાય.
પછી પાછું પૂછ્યું આ ગાડાનો આડો તો નહીં આલ્યો તને ગાડું જ આલ્યું છે ને તો કહે આડો ઊભો હોય એને હો આડો કે ખબર હોય તો ગાડામાં પેલું આમ ઊભો ગાલે ને એને આડો એમ કે એ ચપ કહેતા હશે ઊભો હોય એ આડો અને આડા એ આડા કુદાળ સીધા થાય તે એ બધું એક એક બળધ્યા હળદ્યા બધું પેલા આલી દીધું પેલા કીધું 450 નું ગાડું જ હતું ને તો કે હા કઈ જુ ગાડું એ તો ખબર ના પડી કે એમાં શરીરની અંદર જો અગરી તમે મેલો ને સાહેબ એ અંગની ગંતરી થાય પણ મુકેશ રોમની કોદાળ ગંતરી થાય નહીં. અહીં મેલો તો કે માથું છે, અહીં મેલો તો કે ગાલ છે, અહીં મેલો તાકે ખભો છે, અહીં મેલો તાકે છાતી છે, અહીં મેલો તાકે પગ છે, તો અહીં મેલો તાકે પેટ છે. તો આ હે આ મેન પોઈન્ટ છે. મંદિરમાં જઈએ એટલે ભગવાનની મૂર્તિ છે પણ મૂર્તિમાં જો પરમાત્મા ના નક્કી થતો હોય તો એ મૂર્તિ નથી, પથ્થર છે. સંતો એમ કહે છે કે મંદિરમાં જા પછી પણ તારી દ્રષ્ટિ બદલાઈ જવી જોઈએ કે મારો બાપ અહીં રહેશે, આવું નક્કી થવું જોઈએ. તમારો ભગવાન કયો છે માવડીઓ? તમારો ભગવાન કોણ? પતિ એ ભગવાન જ છે તમારો. પતિ એ પરમેશ્વર. પતિ જા પછી મેર નહીં આવે. પતિ છે તો હદી મેર પડે, પતિ જા પછી મેર પડે. પેપરે પાણી રેડવા કેમ તો અડી મેલીને જાય. તમે તો નહીં રેડતા તો સિટીમાં બહુ રેડે તમારે જોવાનું પેપરે પાણી. તે પેપરો કો વહી ગયું. પેલો પેપરો આખો દન કામ કરીને ઘેર આવે, પેપરાને પાણી કુદાડ ના હાલે. પેપરાને ઝઘડો ફૂલ થાય. જેદન પેપરો જતો રહ્યો ને તે દન પેપરી જોર મળે. ઠાકોર તાટલા દન ચો જતા ડાકોર મરી જાય પછી ઠાકોર ને જીવે તો હજી કશું નહીં. તે દન કે મરી ચમ નહીં જતો, આખો દન ટોંટ્યો ચમ નહીં ઠરતો. અને મરી જાય પછી કે તારી પેલા મન કે લઈ જા કે હરજી ચમ નહીં જતો. બધા સ્વાર્થી દુનિયામાં જીવે છે, કોઈ ના થવાના. પણ આ તો સ્વાર્થની દુનિયામાં નિસ્વાર્થ જીવી લેવાની જરૂર છે, પણ કોઈ જીવવા રાજી નથી. એટલે સંતો ભજનમાં કહે છે કરવા આપણા ગુરુજીનો સ એ સાચા સદગુરુનો સ બતાવે